બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોશોનો ફ્લાવર બનાવીએ છીએ. 2 શેડમાં છે, પીચ એન્ડ ક્રીમ. ફર્સ્ટ વિડીયોમાં આપણે 3 લેયરવાળા બનાવ્યા હતા. એના પછી આપણે આવું પણ બનાવીશું ફ્લાવર પેટર્નમાં, જે ઘણું જ લુક ફાઇન આવે છે. આ સ્મોલ છે. આ પડદીના ઉપર આપણે અટેચ કરવાનું છે ફ્લાવર. આપણે ઘાઘરાના માટે થોડું બિગ બનાવીશું. ને થ્રેડ મેં પતલો જ યુઝ કરું છું. અગર આપ જાડો થ્રેડ યુઝ કરવો છો તો પણ ચાલશે. પતલો થ્રેડ લીધો છે અને કાંટો છે 0.95 mm છે. સૌથી પહેલાં આપણે અહીંયા લૂપ બનાવી લઈએ છીએ. 120 ચેન લઈશું. એકસો ને 20 ચેન આપણે બનાવવાની છે. ઘાઘરા માટે આપણે બનાવીએ તો થોડુંક આપણે બિગ ફ્લાવર બનાવીએ છીએ. ને આ પડદી માટે બનાવ્યું છે તો અમે અહીંયા 100 ચેન લીધી હતી ને એના ઉપર પછી મેં રેડી કીધું છે. 100 ચેનમાં રેડી થયું છે. આપણે 120 યા તો 125ના અંદર આપણે બનાવીશું. ચેન આપણી કમ્પ્લીટ થઈ ગઈ. એના પછી આપણે 1 2 3 ચેન સ્કીપ કરીને 4th ચેનમાં આપણે એસી લઈએ છીએ. 1 2 3 4 ચેન. 1 2 3 ચેન સ્કીપ કરીને 4th ચેનમાં આપણે એસી લેવાનું છે. 1 2 3 4 ચેન. 1 2 3 સ્કીપ કરીને 4th ચેનમાં એસી. 1 2 3 4 4 ચેન. 1 2 3 સ્કીપ કરીને 4th ચેનમાં એસી. આપણી આ રીતના પેટર્ન રેડી થશે. અગર આપને હજી આનાથી બિગ જોઈતું હોય તો 125 130 આપ કરી શકો છો, જેનાથી ફ્લાવર આટલું મોટું બિગ થશે. મેં પતલામાં કરીએ છે તો આપ જોઈ શકો છો કે એનો લુક ઘણો જ ફાઇન આવે છે. એકદમ ફિનિશિંગથી આવે છે. ને મોટામાં કરીશું તો બી ચાલશે, બટ હજી મોટામાં કરીશું થ્રેડમાં તો જે 100 વાળી આપણે જે ચેનનું બનાવ્યું છે એવું આપણે રેડી કરવું પડશે. અને પડદીના અંદર પછી નાનું જોઈશે. શેપ થોડો ફરક પડી જશે. બટ મેં પતલા થ્રેડમાં બનાવું છું તો આ મારું પડદીનું રેડી થશે. ને આપણે ઘાઘરાનું જે 120 ચેનનું બનાવ્યું છે એ રેડી કરીએ છીએ. પછી 1 2 3 4 ચેન. 1 2 3 સ્કીપ કરીને 4th ચેનમાં એસી. એ તો આપણે એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે તો આપણા બોક્સ રેડી થશે. અહીંયા 1 ચેન લઈ લેવાનું એન્ડમાં. આપણે એને પલટાવી લઈએ છીએ. જે આપણે હમણાં ચેન લીધી હતી એના અંદર આપણે વર્ક કરવાનું છે. તો 9 ટાઈમ આપણે એસી કરીશું. 1 2 3 4 5 6 7 8 9. ના એસી એટલે સિંગલ ક્રોશિયો. આપણે સિંગલ ક્રોશિયો હરેક બોક્સના અંદર 9 સિંગલ ક્રોશિયો કરીશું. 1 2 3 4 5 6 7 8 9. નેક્સ્ટમાં 1 2 3 4 5 6 7 8 9. એટલે આપણે એન્ડ સુધી પૂરું એવી રીતના જ કમ્પ્લીટ કરી લઈશું. આટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું. પછી 1 2 ચેન લેવાનું છે. આપણે આને હવે પલટાવીશું. ડીસી કરીશું, ડબલ ક્રોશિયો. ને 9 છે તો 9 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું તો 18 ડીસી થશે. 1 2 3 4
5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 થયા. આપનો 1 બોક્સનું કમ્પ્લીટ થયું. તો આપણે સેકન્ડ બોક્સનું પણ 18 ડીસી કરીશું. જેનાથી આપણે મિડલનું સ્પાઇરલ બનાવ્યું છે એ આપણું સ્પાઇરલ મિડલનું રેડી થશે. તે રીતના 1 ટાઈમ 18 ડીસી એન્ડ સેકન્ડ ટાઈમ 18 ડીસી એટલે 36 ટાઈમ આપણે ડીસી કરવાનું છે. કમ્પ્લીટ થઈ ગયું આપનું. એના પછી આપણે હવે 30 1 ટાઈમ ડીસી, સેકન્ડ ટાઈમ ડીસી, એના નેક્સ્ટમાં 2 ટાઈમ ડીસી થાય, 3 ટાઈમ, 4 ટાઈમ ડીસી, ફિફ્થના અંદર આપણે 1 ટાઈમ ડીસી, 1 ટાઈમ ટ્રબલ ફિફ્થના અંદર કરીશું. વન ટાઈમ ટ્રબલ ને એના જ અંદર 1 ટાઈમ ડીસી. તો આપનો શેપ થોડો સ્કોલપનો આવશે. 6ના અંદર 1 ટાઈમ ડીસી, 7ના અંદર 1 ટાઈમ ડીસી, 8ના અંદર 1 ટાઈમ ડીસી, 9ના અંદર 1 ટાઈમ ડીસી. પછી આ જે આપણો મિડલ આવે છે આ પોઈન્ટ આપણે ડાયરેક્ટ 1 ટાઈમ એસી કરી લેવાનું. પાછું એના નેક્સ્ટમાં આપણે 4 ટાઈમ ડીસી કરી લેવાનું. 1 2 3 4 ટાઈમ ડીસી પછી ફિફ્થના અંદર આપણે 1 ટાઈમ ડીસી, 1 ટાઈમ ટ્રબલ, 1 ટાઈમ ડીસી, 6 7 8 9 પાછું આપણે 4 ટાઈમ ડીસી કરી લેવાનું. 1 2 3 4 1 ટાઈમ એસી. એવી રીતના આપણે 12 ટાઈમ કરવાનું છે. 1 2 ટાઈમ થઈ ગયું પ્લસ આપણે જે 10 ટાઈમ પીચ કલરમાં જ રેડી કરીશું. આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે જે એસસી લઈએ છીએ એન્ડમાં તો આપણે હમણાં નથી લેતા, કલર ચેન્જ કરીએ છીએ અહીંયા. તો ક્રીમ કલરનું છે એ આપણે લઈને નોટ બનાવી લેવાનું. કલર ચેન્જ આપણે કેવી રીતના કરવાનું એકદમ ઇઝી છે કે હવે જે આપણે એસસી લેવાનું હતું તો આપણું ન્યૂ સ્ટાર્ટ થશે. તે આપણે આ થ્રેડને આમ ખેંચીને અહીંયા 1 છે. પાછળ સાઈડથી આપણે બંને ચેન ખેંચીશું. પાછું આપણે ડીસી સ્ટાર્ટ કરીએ છીએ. 1 2 3 4 ફિફ્થના અંદર 1 ટાઈમ ડીસી, 1 ટાઈમ ટ્રબલ, એના જ અંદર 1 ટાઈમ ડીસી. તો પ્લસ સ્કોલપનો શેપ આવે છે. ફિફ્થ 6 7 8
નાઇન કમ્પ્લીટ થયા પછી જે આપણે પોઈન્ટ આવે છે તે આપણે 80 લેવાનું. એટલે આપણે ક્રીમ કલરમાં પણ પૂરું કમ્પ્લીટ કરીશું. ને આ થ્રેડ આપણે અહીંયા કટ કરી લઈએ છીએ. પીચ કલરનો થ્રેડ હતો, આપણે એને કટ કરી લઈએ છીએ. એ આપણે નોટ બનાવી લેવાનું, જેનાથી બે પાર્ટ આપણા અલગ ના થઈ જાય. પછી આપણે એને કટ કરી લઈશું અને કન્ટિન્યુ આપણે ક્રીમ કલરના અંદર પણ રેડી કરી લઈએ છીએ. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું. ને પછી વ્હાઈટ જે થ્રેડ છે આપણે થોડુંક લોંગ કટ કરીશું ને ફ્લાવર આખું સ્ટીચ કરવાનું છે. ને ક્રોશોની સોય છે એના અંદર આપણે આને પોરવી લેવાનું છે. આપણે અહીંયાથી સ્ટાર્ટિંગ કરીશું. જે આપણે સ્પાઇરલ બનાવ્યું હતું આથી આપણે એ રીતના એને ફોલ્ડ કરીને રોઝ ફ્લાવરનો શેપ આપવાનું છે. ફ્લાવર આપણે બરાબરથી આમ અરેન્જ કરવાનું કે આપણે જે વખતે એને સ્ટીચ કરીશું તો ફિનિશિંગથી આપણે ફ્લાવર આખું અરેન્જ કરી લીધું છે. હવે આપણે એને સ્ટીચ કરીએ છીએ. જે એન્ડિંગનું છે આપણે થોડુંક એને બહારની તરફ આમ રાખીશું. આવી રીતના આપણે સૌથી પહેલાં બરાબરથી પકડી રાખજો, નહીં તો આખું પાછું સેટિંગ એનું એ થઈ જાય છે. નીચેથી આમ ઉપરની તરફ લાવવાનું. પછી એના થોડા ડિસ્ટન્સથી બીજી સાઈડ આપણે એને નિકાલ લેવાનું. આ સાઈડથી નાખી લો આપણે, આ સાઈડ હવે નિકાલી લઈએ છીએ. એને આપણે પલટાવી લેવાનું, બરાબરથી પલટાવવાનું કે નીકળી ના જાય. આ જે બધી ચેનો છે એના અંદરથી નાખીને આપણે એક તરફ લઈ જવાનું. આ ચેનમાંથી નાખીને આપણે એની સામેની તરફ બધું નીચેથી બી આપણું કવર થવું જોઈએ.
પાછું ફ્લાવર એક ટાઈમ આપણે સેટ કરી લેવાનું. એકદમ પરફેક્ટ છે. નીચેથી આપણે ઉપરની તરફ લાવવાનું. થોડા ડિસ્ટન્સ પર એને નાખી અને પાછું નીચેની તરફ ખેંચી લેવાનું. પાછું આપણે થોડા ડિસ્ટન્સ પર નાખીને નીચેની તરફ ખેંચી લઈએ છીએ. આવી રીતે આપણે પૂરું બરાબરથી સ્ટિચ કરી લેવાનું. જે વખતે આપણે રીધમ અટેચ કરીશું તો હજી ફિનિશિંગથી અટેચ થશે. સ્મોલ અને બિગ 2 ફ્લાવર બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કંઈ ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.